નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં નસવાડી તાલુકાના અમરેલી ગામે એક વ્યક્તિ પર તાળ પડવાથી મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। કેવી રીતના મૃત્યુ, શું હતી ઘટના, તમામ જે જાણકારી જે છે આપણે આ વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો સતત 2 થી 3 દિવસથી સતત જે વાવાઝોડું છે ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર 3 તારીખ સુધી જે અંબાલાલ સાહેબે જે આગાહી આપેલી છે એ 3 તારીખ સુધી ગુજરાતની અંદર વાવાઝોડું આવવાની પૂરી શક્યતા છે। ત્યારે 2 દિવસ પહેલાં નસવાડી તાલુકાના આંબરોલી ગામે રાતના સમયે જે બરાબરનો વાવાઝોડું ચાલતું હતું એ સમયે એક વ્યક્તિ કામ માટે બહાર નીકળ્યા હોય એવામાં જ એક તાડનું ઝાડ પડવાથી આ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો આપણે કહી શકીએ કે આ ભયાનક ઘટના છે। આ ઘટના છે 2 દિવસ પહેલાં નસવાડી તાલુકાના આંબરોલી ગામે બની હોવાના સમાચાર મળ્યા છે। જે રીતના રાજ્યની અંદર જે આગાહી છે, દરેક જગ્યા પર જે વાવાઝોડું અને વાવાઝોડા સાથે ગાજવીજ અને વરસાદ વરસી રહ્યો છે અને આગાહી જે જઈ રહી છે 3 તારીખ સુધી, એટલે કે આવતીકાલ સુધી। પરંતુ જે રીતના ઘટના બની છે એ નસવાડી તાલુકાના આંબરોલી ગામે જે રાતના સમયે વાવાઝોડા સાથે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો એ સમયે આ વ્યક્તિ છે બહાર નીકળ્યા હોવાના જે રીતના માહિતી મળેલી છે કે જે કામ કોઈ વસ્તુ લેવા માટે, ત્યારે એ જ સમયે જે તાડ જે છે એ તાડ આપણે કહી શકીએ એ તાડ જે છે એ વ્યક્તિ પર પડવાથી આ જે વ્યક્તિનું જે મૃત્યુ છે ઘટના સ્થળે થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। અને આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવી માહિતી અને નવા વિડીયો સાથે આપણે મળવાના છે। આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ છે, એના પર જઈને પણ તમે ઘણી બધી માહિતી મેળવી શકો છો। જય હિન્દ, વંદે માતરમ।